અભિનંદન માટે बोलो भारत माता की, भारत माता की। आखे साला राम राम। बधा मजामां छो ने? हाँ, डांग आपणुं लહેરમાં છે ને? આજે ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલના આ ઓપનિંગ સેરેમનીમાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારનું નેતૃત્વ કરતા આદિવાસી સમાજનું ગૌરવ અને જેમની પાસે રાજ્ય સરકારના ખૂબ મહત્વના ખાતાઓના મંત્રી તરીકે કામ કરી રહ્યા છે એવા આદરણીય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત, માનનીય સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય श्री विजयभाई पटेल, श्री किशोरभाई गावित, डॉक्टर कुलदीप आर्य, श्री प्रेमवीर सिंह, श्री विपिन गर्ग, कलेक्टर श्री कुलदीप सिंह जी झाला अने उपस्थित मारा डांगना सौ नगरजनों, आप सौने आ મોન્સૂન ફેસ્ટિવલની ખૂબ 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 શુભકામનાઓ આપું છું। મોન્સૂન ફેસ્ટિવલ એ સાપુતારા માટે, લોકલ નાગરિકો માટે, આસપાસના ગામડાના સૌ નગરજનો માટે મોન્સૂન ફેસ્ટિવલ એક કુદરતે અને આપણા મોદી સાહેબે આપેલી સૌથી મોટી ભેટ છે, જેથી અહીંયાના આસપાસના ગામડાઓ માટે આખા ફેસ્ટિવલ દરમિયાન ખૂબ મોટું આ આવકનું કારણ બી બને છે। તેવા મોન્સૂન ફેસ્ટિવલમાં પધારેલા દેશભરમાંથી સૌ પ્રવાસીઓનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું। આપણું સાપુતારા એમ કહેવાય છે સ્વર્ગ અને નર્કમાં જવું એ કર્મના આધીન નક્કી થતું હોય છે, પણ જ્યારે તમે જીવન જીવી રહ્યા છો અને ભારતનું સાચું સ્વર્ગ એટલે ડાંગનું આપણું સાપુતારા, જ્યાં કુદરત પોતે એમ કહેવાય કે હાજરે હજુર હોય અને લોકોને ખરેખર સ્વર્ગનો નજારો અગર જોવા મળતો હોય તો એ આપણા સાપુતારામાં જોવા મળે। અને આપણા પૃથ્વી પર આજે બી સ્વર્ગનો નજારો જોવો હોય એ તમામ લોકો સાપુતારા આવે तो जाने के वादलों वच्चे पोते जीवन जीवी सके ते प्रकारनी महसूस आपणे सापुतारा में करी सकीए छे। भाई करी सके छे के नथी? आ केवो माहोल अने उत्सव तकी आ माहोल में वधारो करवानुं काम ए आपणुं टूरिज्म विभाग खूब सारी रीते करी रह्युं छे अने जिल्ला वहीवटी तंत्र तेमा सहयोगी तरीके खूब सारी रीते आप सौने वधुमां वधु प्रवासीओ अहींया आवी सके ते माटे कार्य करे छे। ते बदल हूँ जिल्ला वहीवटी तंत्र अने टूरिज्म डिपार्टमेंट ने खास करीने खूब खूब अभिनंदन आपूं छुं। आजे जे प्रवासीओ अहींया आव्या छे ते प्रवासीओने हूँ विनंती करूं छुं કે જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તે એક્ઝિબિશનમાં જરૂરથી આપ વિઝિટ કરો।
આપણી ડાંગની આદિવાસી વિસ્તારની જે આપણી જૂની પરંપરાઓ છે અને એ પરંપરાઓ થકી તમે જો કે દુનિયાના ભલભલા ટેકનોલોજીના આધારિત જે મશીનરી બનાવી હોય ને એના કરતા વધારે આપણા આદિવાસીના મગજની ટેકનોલોજીની કલા તમે જોશો તો તમને સૌને ખૂબ આનંદ થશે. તો મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ લોકો આ એક્ઝિબિશન જુઓ અને એક્ઝિબિશન જોઈને તમે તમારા પરિવાર મિત્રો માટે નાની મોટી ભેટની સામગ્રી આ સૌ કલાકારો પાસેથી અને આપણા આદિવાસી ભાઈ બહેનો દ્વારા જે બનાવવામાં આવેલી આ અદ્ભુત કલાકૃતિઓ છે તે આપ આપણા મિત્રો માટે પરિવારજનો માટે અહીંયાથી ખરીદી કરીને એમના માટે ભેટ માટે લઈ જાઓ તેવી હું આપ સૌ લોકોને વિનંતી કરું છું. મારા ડાંગ વિસ્તારના સૌ નાગરિકો, મારી આપને વિનંતી છે કે સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલી રોજગારી આપ સૌ લોકોની વધશે. સાપુતારાને જેટલું સ્વચ્છ રાખશો તેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે અને જેટલા વધારે પ્રવાસીઓ સાપુતારામાં આવશે એટલો વધારે વેપાર તમને સૌને જરૂરથી મળશે. તો મારી આપ સૌને વિનંતી છે કે સૌ લોકો ભેગા થઈને જે સમિતિઓ બનાવેલી છે એ સમિતિઓના માધ્યમથી સાપુતારાને વધુ સ્વચ્છ કરવાનો પ્રયત્ન કરો. આપ સૌ લોકોનો સહયોગ મળશે તો જરૂરથી આપણે ગયા વર્ષે 2,65,000 પ્રવાસીઓ એ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં આવ્યા હતા. આ વર્ષે આ આંકડો હજી ખૂબ મોટો વધે તે માટે વહીવટી તંત્ર અને ટુરિઝમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે અને તમારા સૌનો સહયોગ મળશે તો ગયા વર્ષે જે એક્ઝિબિશનમાં માત્ર એક્ઝિબિશન થકી કરોડો રૂપિયાની કલાકૃતિ અહીંયા વેચાઈ હતી, એનો વેપાર મળ્યો હતો અને ડાંગ જિલ્લાના નાના નાના ગામડામાં રહેતા નાગરિકોને તેનો સીધો ફાયદો થયો હતો. તેનો લાભ બી આપ સૌ લોકોને આ વખતે વધારે મળે તે માટે સ્ટોલ વધારવામાં આવ્યા. આ પ્રવાસીઓ વધારે કેવી રીતે આવી શકે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બધા જ પ્રયાસો થકી આપનો વેપાર વધે તે માટેનો પ્રયાસ આપણે સૌએ સાથે મળીને કરવાનો છે. સાપુતારામાં હજી વધુ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ શકે તે માટે આવનારા દિવસોમાં હજી વધુ પ્રયાસો કરવામાં આવશે. એ ડોન એરિયા હોય, ગીરાધોધ હોય, વિલ્સન હિલ હોય, સનસેટ પોઈન્ટ હોય, આ બધા જ વિસ્તારોને હજી વધુ વિકસાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આ પ્રયાસો ચાલુ છે. તમારા સૌની મદદથી સાપુતારાને હજી વધુ વિકસાવવા માટે આપણે કામગીરી કરી રહ્યા છે. આપ સૌ લોકોના સહયોગથી આ કામગીરીને આગળ વધારશો. આજે ડાંગ જિલ્લાના સૌ નગરજનોને અને મારા યુવાન સાથીઓ, ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓ, આપ સૌ માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા મારા આદિવાસી વિસ્તારના ગામડાઓમાંથી કોઈએ શહેરો તરફ મોટી સ્કૂલમાં ભણવા ના જવું પડે, એમના સપનાઓ એ પોતાના પરિવાર જોડે રહીને સાકાર થઈ શકે તે માટે આ ડાંગ જિલ્લાના પ્રતિનિધિઓએ રાજ્ય સરકાર જોડે મળીને આપ સૌની વ્યવસ્થાઓમાં વધારો કરવા માટે વઘઈ ખાતે નિર્માણ આદર્શ નિવાસી શાલા કુમાર છાત્રાલયનું
આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ એક કુમાર છાત્રાલય એ 18 કરોડ 91 લાખ રૂપિયામાં બનાવીને આ ડાંગ જિલ્લાના યુવાન વિદ્યાર્થીઓને સુપ્રત કરવામાં આવી છે. સાથે સાથે ડાંગ જિલ્લાના આહવા ખાતે આદર્શ નિવાસી શાલા કન્યા છાત્રાલય 14 કરોડ ને 25 લાખ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે. ખાલી વિદ્યાર્થીઓનું ગણીએ ને તો આજે 33 કરોડ રૂપિયાના વ્યવસ્થાઓ એ વિદ્યાર્થીઓની વ્યવસ્થાઓ માટે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને સાથે સાથે ડાંગ જિલ્લાના નાગરિકોને સાપુતારા ખાતેથી ભવાનગઢ વિસ્તારમાં આપ સૌ માટે આરટીઓ કચેરી બી આજે લોકાર્પણ કરવામાં આવી છે, જ્યાંથી આપ સૌને સીધી વ્યવસ્થાઓ પ્રાપ્ત થશે. મારી આપ સૌને વિનંતી છે કે તમારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તમારા સૌ માટે નાનામાં નાની વ્યવસ્થાઓ માટે આ આપણી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ખૂબ ચિંતા કરીને એક પછી એક મહત્વના પ્રોજેક્ટો થકી ડાંગ જિલ્લાના મારા આદિવાસી ભાઈ બહેનો માટે કાર્ય કરી રહી છે. અને હું આપ સૌને અભિનંદન આપું છું. હું અભિનંદન એટલે આપું છું કે અનેક લોકો તમારી પાસે આવ્યા, ખોટી વાતો કરી, પરંતુ તમે સમજણપૂર્વક તમારા માટે કામ કરતા લોકોને ચૂંટણી જીતાવીને આજે ગાંધીનગર આવે એટલે અમારા સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી, મંત્રી શ્રી જેવા ગાંધીનગર આવે એટલે ડાંગ જિલ્લાના કામો લઈને આવે અને એમ કે આયા હું તો કુછ લેકે જાઉંગા, અને કુછ લેકે જાઉંગા તો તમારા લોકો માટે કઈ લઈને આવતા હોય છે. એવા સૌ જનપ્રતિનિધિઓ અને આપણા વહીવટી તંત્ર સાથે મળીને જે કામ કરે છે તે કામને બદોલતે આપણે એક પછી એક યોજનાનો લાભ મળે છે. તો આપ સૌ લોકો આ બધી જ વ્યવસ્થાઓ તમારી છે. આ વ્યવસ્થાઓને ખૂબ સારી રીતે સાચવીને ભવિષ્યની પેઢીને બી આ વ્યવસ્થા કામ આવે તે રીતે તમે સૌ લોકો ઉપયોગ કરશો તેવી શુભકામનાઓ. ફરી એકવાર મારા ડાંગના સૌ ભાઈ બહેનોને બે હાથ જોડીને આભાર માનીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ફરીવાર આવશો, નવી યોજનાઓ, નવી સુવિધાઓ તમારા માટે લઈને ફરી પાછો જલ્દી આવીશ. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. જનસેવાને સમર્પિત યુવા નેતા આપણા ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ, હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરીએ. અને હવે આભાર વિધિ માટે સરદે આમંત્રિત કરું છું કલેક્ટર ડાંગ શ્રી એનડી પરમાર સાહેબને. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં આજે આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો સર હૃદયથી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણી વચ્ચે આજે ઉપસ્થિત માનનીય પ્રભારી મંત્રી શ્રી, માનનીય સાંસદ શ્રી, માનનીય ધારાસભ્ય શ્રી, માનનીય પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત અને મંચસ્થ સર્વે મહાનુભાવો અને સામે બહોળી સંખ્યામાં ઉપસ્થિત સર્વે પ્રવાસીઓ, અમારા આમંત્રકો, પ્રેસ મીડિયાના મિત્રકારો, આ સર્વેનો આજના પ્રસંગે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર. સર્વે મહાનુભાવોને સરહદે વિનંતી કરીએ તેઓ મંચની સન્મુખ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હવે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલના આ ઉદ્ઘાટન સમારોહમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ. સાપુતારા જે માત્ર હિલ સ્ટેશન નથી પણ ગુજરાતની કુદરતી સુંદરતાનું ગૌરવ છે.
આદિવાસી સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહર છે અને પ્રવાસનની વિશાળ સંભાવનાઓનું પ્રતીક છે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલનું વાજતે ગાજતે ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ આ મંચ ઉપર છે. Check one.